મુફ્તીનો મતલબ એ છે સાહેબ કે ધીસ ઇઝ ધ પીએચડી સ્કોલર ઓફ ધ ઇસ્લામિક સાહેબ કલ્ચર એના સિદ્ધાંતોના જે પીએચડી કહેવાય આને. એ કોઈ સાહેબ એવું વ્યક્તિ નથી કે સાહેબ સાંભળીને લાવીને બોલી દીધું. એના જે સાહેબ પીએચડી માસ્ટર છે સાહેબ આના ઇસ્લામિક સિદ્ધાંતોના. અને એમને જે શબ્દ પર સાહેબ એટ્રોસિટી લગાવી છે એ શબ્દ સાહેબ એમનો નથી. એ શબ્દ સાહેબ કોનો છે કે એમની એઝ પર ધ એફઆઈઆર સાહેબ. એમની એફઆઈઆર મુજબ એમ કહેવું થાય છે કે आज भी हम मुसलमानों को दलितों से भी नीची औकात मानी जाती है. ના સાહેબ આમાં એટ્રોસિટી કેમ લાગી સાહેબ? કોઈ ભડકાઉ ભાષણ નથી. આ શબ્દ એટ્રોસિટીનો શબ્દ જે પકડ્યો છે આ છે કે આજ भी हम मुसलमानों को दलितों से भी नीची औकात मानी जाती है. એટલે સાહેબ મેં દલિતોને નીચી ઓકાતના નથી કીધા, દલિતોનું તો મેં અપર કાસ્ટ કીધા છે. અમારી औकात નીચી છે. એટલે જે કહે છે अस्सलामुअलैकुम वरहमतुल्लाह वबरकातुहू। दोस्तों, आज सलमान अजहरी साहब की जमानत हो चुकी है। एकदम न्यू अपडेट लाए हैं आपके लिए हमने। सलमान अजहरी साहब की जमानत हो चुकी है। साइड में आप देख सकते हैं, वकील साहब जो बातें कर रहे हैं कोर्ट में जज साहिबा से, सारी बातें हम डिटेल में आपको दिखाते हैं। और आप वीडियो बिल्कुल भी स्किप ना कीजिए, वीडियो को पूरा देखिए। सलमान अजहरी साहब की जमानत हो चुकी है। आप हजरात वीडियो पूरा देखें। दोस्तों, हमारे चैनल को सब्सक्राइब कीजिए और वीडियो को कमेंट कीजिए, लाइक कीजिए और शेयर कीजिए। મુફ્તીનો મતલબ એ છે સાહેબ કે ધીસ ઇઝ ધ પીએચડી સ્કોલર ઓફ ધ ઇસ્લામિક સાહેબ કલ્ચર એના સિદ્ધાંતોના જે પીએચડી કહેવાય આને. એ કોઈ સાહેબ એવું વ્યક્તિ નથી કે સાહેબ સાંભળીને લાવીને બોલી દીધું. એના જે સાહેબ પીએચડી માસ્ટર છે સાહેબ આના ઇસ્લામિક સિદ્ધાંતોના. અને सारी बातें हम એમને જે में શબ્દ दिखा પર रहे સાહેબ हैं એટ્રોસિટી आपको। લગાવી છે એ શબ્દ સાહેબ એમનો નથી. એ શબ્દ સાહેબ सारी કોનો છે बातें हम કે એમની એઝ પર ધ એફઆઈઆર दिखा रहे हैं आपको डिटेल એમની में। એફઆઈઆર મુજબ એમ કહેવું થાય છે કે आज भी हम मुसलमानों को दलितों से भी नीची औकात मानी जाती है. ના સાહેબ આમાં એટ્રોસિટી કેમ લાગી સાહેબ? કોઈ ભડકાઉ ભાષણ નથી. આ શબ્દ એટ્રોસિટીનો શબ્દ જે પકડ્યો છે આ છે કે आज भी हम मुसलमानों को दलितों से भी नीची औकात मानी जाती है. એટલે સાહેબ મેં દલિતોને નીચી ઓકાતના નથી કીધા, દલિતોનું તો મેં અપર કાસ્ટ કીધા છે. અમારી औकात નીચી છે. એટલે જે કહે છે સાહેબ સ્કોલર આ મુફ્તી એમ કહે છે કે અમારી औकात દલિતોથી બી નીચી છે. તો એમને કમ્પેર એટલા માટે કર્યું કે સાહેબ કમ્પ્લેન લઈને જે આવ્યા છે ને સાહેબ, હિન્દુસ્તાનમાં બધા હરખા જ છે, કોઈ નીચે ઊંચા છે જ નહીં. હવે સાહેબ આપણે કોન્સ્ટિટ્યુશન થી ગવર્ન થઈએ. ના આ શબ્દ ક્યાંથી આવ્યો? કોન્સ્ટિટ્યુશન થી ગવર્ન થઈએ છીએ. હા આપણે સાહેબ. બધા રોજ જોડે જ છીએ. આપણે કોઈ ઊંચ નીચ છે તો કેમ તો આપણે બધા ભણેલા સરકારને સાહેબ બોલવાની એમ નહીં, ઊંચ નીચ નથી તો આ સરકારને કેમ ફરિયાદ કરવી પડી સાહેબ? અરે પણ તો તમે બોલ્યા છો એટલે હું સાહેબ. ક્યાંથી બોલ્યો સાહેબ? ક્યાંથી બોલ્યા? ત્યાં બોલ્યા તો ના પણ ના સાહેબ, હું એક વસ્તુ એ કહું, હું ક્યાંથી બોલ્યો એ વસ્તુ કહું હવે આપણે કે સાહેબ આ જે એમને આ પીએચડી છે સાહેબ, મેં એટલા માટે કહ્યું કે આ જે પીએચડી છે એને શું કહ્યું સાહેબ કે 2005 અંદર આ વિડીયો જે છે તૂટક કેમ લખ્યો સાહેબ? એમને આખો વિડીયો જોવો પડે. કોઈ બી જજમેન્ટ જે છે સાહેબ આપણે આખું વાંચીએ છીએ. મારો રિલાય પહેલા હું વાંચીને બેસી જાઉં ઇઝ નોટ એ નથી બરાબર સાહેબ. હવે સાહેબ એમણે શું કહ્યું કે આ સાહેબ આ આખા ગૂગલ પર છે. જેમ એ સરકાર તરફે યુટ્યુબ ચેનલનો લઈને આવી શકે છે તો હું સાહેબ ગૂગલ પરથી નથી લાવી શકતો? ગૂગલ પર ક્યાંથી આવ્યું? ઓનલાઈન આખી સાહેબ પીડીએફ છે 403 પાનાની. અને 2005 અંદર મનમોહન સિંહની સરકારે આ સચ્ચર કમિટી, રાજેન્દ્રસિંહ સચ્ચર, નાવ ફોર્મર ચીફ જસ્ટિસ ઓફ ધી દિલ્હી હાઈકોર્ટ સાહેબ, દિલ્હી હાઈકોર્ટના જે ચીફ જસ્ટિસ જે રિટાયર્ડ છે એમને સાહેબ સચ્ચર કમિટી એમના નામથી છે સાહેબ. સચ્ચર કમિટીનો રિપોર્ટનો સાહેબ અહેવાલ બનાવ્યો છે. અને એમની શરૂઆત થઈ 2005 અને 2006 અંદર લોકસભા 30/11/2006 સાહેબ લોકસભાના અંદર પેશ કરવામાં આવ્યું છે.
બિલ. હાઉ ઇટ ઇઝ હા નાવ, અને એના અંદર પણ સાહેબ આ જ વસ્તુ લખેલી છે. કેવું લખેલું છે સાહેબ, જો છો કે 30 નવેમ્બર 2006 हिंदी में साहब 30 नवंबर 2006 में लोकसभा में पेश किया गया। पहली बार मालूम हुआ कि भारतीय मुसलमानों की स्थिति अनुसूचित जनजाति अनुसूचित जाति अनुसूचित जनजाति से भी खराब है। बात अलग। तो अनुसूचित जाति ની સ્થિતિ સારી છે સાહેબ. Today we are going through all the channels that every time Supreme Court and the High Court saying that they don't use the lower court. This is the derogatory statement. Recently judgment delivered. Don't use the નીચલી જાતિ. Nobody is નીચલી જાતિ. હા, ક્લાસિફિકેશન કરવાનો ના 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 ના, અધિકાર જ નથી. આમાં એવું છે કે અનુસૂચિત જાતિ જનજાતિ સાહેબ, નીચલી જાતિ નથી. ના, નીચલી જાતિ નથી સાહેબ. પણ રીતે અસમાનતા ઊભી નથી કરવાની. હું એ તો કહેવા માંગુ સાહેબ. ભાઈ તમારામાં એ શબ્દ નથી, નીચલી જાતિ શબ્દ નથી. પણ આમાં બી ક્યાં છે સાહેબ? શબ્દ નથી સર, શબ્દ વિડીયો તમે એક જ જણ બોલો ને. એક આ મેં એવું જ કીધું કે ભારતીય મુસલમાनों की स्थिति अनुसूचित जाति जनजाति से भी खराब है। ખરાબ એ ને નીચલી જાતિ બેનો ફેર. તો હું ક્યાં બોલું સાહેબ નીચલી જાતિ? આમાં છે એવું કે છે. ના ના ના, નથી નથી સાહેબ. FIR માં છે. કે શબ્દ એમને તૂટક કરી અરે ભાઈ FIR માં આ શબ્દ છે. એ પણ એ સાહેબ એમને લખ્યું એ વિડીયો આવશે ત્યારે ખબર એ તો પડશે. પુરાવાનો હા, વિષય એ છે. પુરાવાનો. પણ સાહેબ આજે શબ્દ એટલો છે કે સાંસદ એમને- સમિતિ અને કૃષ્ણામૂર્તિ સમિતિના એ બોથ આર ડિફરન્ટ મેં કહી દીધું બે વાર ભાઈ. હા સર, आज के लिए दोस्तों इतना ही। मिलते हैं अगली नई वीडियो के साथ। हमारे चैनल को सपोर्ट कीजिए प्लीज़ फ्रेंड्स, हमको ज़्यादा से ज़्यादा सब्सक्राइब कीजिए। अल्लाह हाफिज़, अल्लाह खैर, अल्लाह मेरे हर दोस्त को अच्छा रखे। जो दोस्त इस वीडियो को देख रहा है उन सबको अल्लाह बहुत महफूज रखे और उन सब की परेशानियों को दूर करे। अल्लाह हाफिज़ दोस्तों, फिर मिलेंगे एक नई वीडियो के साथ।